નમસ્કાર મિત્રો, પુષ્પદત્ત ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। હું છું કેવિન દવે। ની આસપાસ બનતી સામાજિક તેમજ ધાર્મિક ઘટનાઓને નિહાળવા માટે અમારી પુષ્પદત્ત ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। પોલીસની ટ્રેનિંગ કરીને પૂરી કરીને આવે અને એને જ્યારે સન્માનિત કરતા હોય ને ત્યારે એઝ એ ટીચર આપણને પણ એને સેલ્યુટ કરવાનું મન થાય। એવા જ અમારા વિદ્યાર્થીઓ અમારી વચ્ચે ઉપસ્થિત છે। એને માટે મારી એક લાઈન કહેવી છે કે મારી જાનના દુશ્મનોને હું જાન કહીને બોલાવું છું, મારી જાનના દુશ્મનોને હું જાન કહીને બોલાવું છું। સલામ છે આ વીર જવાનો અને અમર શહીદોને કે એ લોકો આ દેશને હિન્દુસ્તાન કહીને બોલાવે છે। સજી भी बड़े कमाल के होते हैं, जेब के बटुए में परिवार और दिल में हिंदुस्तान करते हैं। એના પરિવારને છે ને નાનકડા એવા ફોટામાં પાકીટમાં સંભાળીને રાખે અને પોતાનું આખું દિલ છે ને ભારત દેશ માટે ખુલ્લું મૂકી દે। એવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સન્માનિત કરવા છે। ફરી એકવાર જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ। શાળામાં શિક્ષણ મેળવી સંરક્ષણ ક્ષેત્રે કામ કરી રહ્યા છો ત્યારે સુરક્ષા વિષયક સેવાઓની નોંધ લેતા અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ। આપણે ફરજ દરમિયાન સર્વ સમાજ પ્રત્યે સેવા ભાવના દાખવી દેશ પ્રત્યેની અમૂલ્ય સેવા આપી રહ્યા છો। આપની ભાવના ફરજ પ્રત્યેનો અભિગમ હંમેશા દિશા સૂચક રહેશે। આપ શ્રી સંરક્ષણ ક્ષેત્રે પોતાની પવિત્ર ફરજ બજાવી રહ્યા છો ત્યારે આપની ઉપરોક્ત પદેથી વધુને વધુ પ્રગતિ થાય તેમજ આપના અભિગમ અને ઉદ્દાત ભાવનાઓ વધુ વેગવંતી બને તેવી શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ। આપણી માતૃશાળા નોહણવદર કેન્દ્રીય વર્તી શાળાના સ્થાપના દિન નિમિત્તે આપની સામાજિક પ્રતિબદ્ધતા અને કર્મશીલતાની નોંધ લઈ આપને સન્માનિત કરતા અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ। સહસ્નેહી શાળા વ્યવસ્થાપન સમિતિ તથા કેન્દ્રવર્તી શાળા પરિવાર નોહણવદર સૌ પ્રોગ્રામમાં પધારેલ વિશેષ મહાનુભાવ મદદનીશ કલેક્ટર સાહેબ શ્રી જે જતા રહ્યા છે, ડીડીઓ સાહેબ, પ્રિન્સિપલ સાહેબ, તમામ શિક્ષક શ્રીઓ તેમજ વિદ્યાર્થીઓનું હું રૂપરમોરી સ્વાગત કરું છું। આજે તમને બધાને અહીંયા બેસેલા જોઈને મને મારા જૂના દિવસો યાદ આવે છે કે અમે બી કેમ તમારી જેમ અહીંયા બેસતા હતા, અમને કાંઈ ખબર નહોતી પડતી એ પણ એક આશા હતી અમારી મનમાં બી કે અમારે કંઈક મોટું કરવું છે જિંદગીમાં, અમે કાંઈક આગળ વધશું। અને ધન્ય છે અમારા શિક્ષક શ્રીઓ જેણે અમને એટલો સપોર્ટ કર્યો, એટલું સારું એજ્યુકેશન આપ્યું, એના લીધે અમે એટલા આગળ નીકળી ગયા છીએ, અત્યારે અહીંયા પહોંચી ગયા છીએ। આજે ખરેખર એવું લાગે છે દિલમાં કે અમે સફળ થઈ ગયા છીએ કે જ્યારે જે સ્કૂલમાં અમે ભણ્યા છીએ ત્યાં અમે મહાનુભાવ બનીને તમારી વચ્ચે બેઠા છીએ આગળ સ્ટેજ ઉપર, ત્યારે ખરેખર મને એવું લાગે છે કે હવે હું સફળ થઈ છું એવું મને લાગે છે ખરેખર। બાકી અત્યાર સુધી તેમ જ હતું કે મહેનત જ કરીએ છીએ આપણે, પણ અત્યારે ખરેખર બહુ ગર્વની લાગણી અનુભવાય છે કે બધા એટલી ગર્વની નજરથી જોઈ છે છોકરીઓને, બરાબર છે, પણ જેની પાછળ હું અત્યારે અહીંયા પહોંચી છું તે મારી પાસે મારા શિક્ષકો, મારા માતા પિતાશ્રીઓ
જેણે એટલી મહેનત કરીને મને અહીંયા સુધી પહોંચાડી છે. જ્યારે અડધી રાતે એજ્યુકેશન લેવા માટે બહાર જવું પડે, બરાબર છે, ત્યારે કોઈ માતા પિતાને ગમતું નથી કે પોતાની છોકરી રાત્રે ઘરની બહાર ગઈ, પણ એની માટે બી ગર્વ હોવો જોઈએ માતા પિતાને કે મારી છોકરી માટે મને પ્રાઉડ છે કે એ બહાર નીકળશે કે કરશે, એટલો વિશ્વાસ મૂકીને મને અહીંયા સુધી પહોંચાડે છે. એટલા માટે હું મારા માતા પિતાને બી ખૂબ ધન્ય માનું છું કે એના લીધે હું એટલે સુધી પહોંચી શકી છું.